કૃષ્ણ કનૈયા લાલ કી જય। પેલો મનુષ્ય અવતાર ધાર્યો શ્યામ શા માટે મારે વાળવા સારે વેદ અર્જુન એ માટે તમે સારે તે વેદને વાળિયા શ્યામ શા માટે મનુ રાજાનો કરવો ઉદ્ધાર અર્જુન એ માટે બીજો કસમય અવતાર ધાર્યો શ્યામ શા માટે મારે ગગન સડાવવાની અર્જુન એ માટે તમે ગગન સડાવો નીર એ શ્યામ શા માટે પૃથ્વી જાતિથી શેષને પતાળ અર્જુન એ માટે ત્રીજો અવતાર વારા ધાર્યો શ્યામ શા માટે મારે વલ્લવા સમુદર સાથ અર્જુન એ માટે તમે સાતે સમુદ્ર વલોવિયા શ્યામ શા માટે મારે મેળવા સૌદર તન અર્જુન એ માટે ચોથો નકળંગ અવતાર ધાર્યો શ્યામ શા માટે મારે મારવો છે હરણા કંસ અર્જુન એ માટે તમે હરણા તે કંસને માર્યો શ્યામ શા માટે મારે યુગરવો ભક્ત પ્રહલાદ અર્જુન એ માટે પાંચમો વામન અવતાર ધાર્યો શ્યામ શા માટે મારે બાળીને સાપવા પતાળ અર્જુન એ માટે તમે બાળીને પતાળ સાપિયા શ્યામ શા માટે મારે લેવી છે હિન્દુની ગાય અર્જુન એ માટે છઠ્ઠો ધનુષ્ય અવતાર ધાર્યો શ્યામ શા માટે મારે મારવો છે શસ્ત્ર અર્જુન એ માટે તમે શસ્ત્ર અર્જુનને માર્યો શ્યામ શા માટે મારે લેવી છે કામની ગાય અર્જુન એ માટે સાતમો અવતાર રામા ધાર્યો શ્યામ શા માટે મારે મારવો છે રાવણ રાય અર્જુન એ માટે તમે રાવણ રાયને માર્યો શ્યામ શા માટે મારે મેળવવા સીતા નાર્ય અર્જુન એ માટે આઠમો કૃષ્ણ તે અવતાર ધર્યો શ્યામ શા માટે મારે મારવો છે મામો કંસ અર્જુન એ માટે તમે મામા તે કંસને માર્યા શ્યામ શા માટે મારે સોડાવવા માતને તાત અર્જુન એ માટે નવમો વૃદ્ધા તે અવતાર ધર્યો શ્યામ શા માટે મારે ધરવું છે એક જ ધ્યાન અર્જુન એ માટે તમે એક જ ધ્યાન ધર્યું શ્યામ શા માટે કળિયુગ આવ્યો છે હળાહળ અર્જુન એ માટે દસમો નકળંગ અવતાર ધાર્યો શ્યામ શા માટે મારે પરણાવીને ગલી નાર અર્જુન એ માટે તમે મેઘલી તે નારને પરણાવી શ્યામ શા માટે મારે પાપીનો કરવો નાશ અર્જુન એ માટે મારે ભક્તોનો કરવો ઉદ્ધાર અર્જુન એ માટે। કૃષ્ણ કનૈયા લાલ કી જય।